ઐતિહાસિક ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર. ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફ જવાના નદી કિનારા વિસ્તારમાં ઝાડીઓમાંથી એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ સડી ગયેલી હાલતમાં હોવાના કારણે સ્થાનિકોમાં પણ ભારે કુતૂહલ સાથે ચિંતા જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફ જવાના નદી કિનારે આવેલી ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સ્થાનિકોના ધ્યાને આવ્યો હતો. મૃતદેહ લાંબા સમયથી પડ્યો હોય તેવી સ્થિતિમાં ડિકમ્પોઝ હાલતમાં મળી આવતા સ્થાનિકોએ તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતા ઝાડીઓ વચ્ચે એક અજાણ્યા પુરુષનો સડી ગયેલો હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલાની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને કરવામાં આવી. જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જોકે ઘટના સ્થળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની હદમાં આવતું હોવાનું સામે આવતા ભરૂચ સી ડિવિઝન પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. મૃતદેહની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેશે. મૃતકનું મોત કયા સંજોગોમાં થયું, મૃતદેહ અહીં કેવી રીતે પહોંચ્યો અને મૃતક કેટલા સમયથી અહીં પડ્યો હતો તે સહિતના તમામ મુદ્દાઓ અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી સહિત મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે. ગોલ્ડન બ્રિજ નીચે નદી કિનારે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.